પ્રકરણ 3 કૂવો. એક દિવસ સાંજે ગીગાભાઈ ગાંડા થઈને ડૂબતા સૂરજ તરફ દોડતા હતા. તેમનો દુશ્મન સૂરજ ઝડપથી ધરતીની આડશમાં નીચે તરફ ભાગી ગયો હતો. સૂરજ ભાગી જતા ગીગાભાઈને રીસ ચડી હતી. મગજ બેફામ બન્યું હતું. કયું ગામ, કોની સીમ, કયા ભાઈનું ખેતર એ કશું ખબર ન હતી. રામબાઈ તેની પાછળ દોડતી જ હતી, પરંતુ રામબાઈ પાછળ કૂતરાઓ પડેલા એટલે કૂતરાઓને ભગાડવામાં એ પાછળ રહી ગયેલી. ગીગાભાઈને શું થયું ખબર નહીં. કદાચ આટલા વર્ષથી પાછળ ભાગવા છતાં સૂરજ હાથમાં ન આવ્યો એની રીસ હશે, કે સાંજે દીકરી લેવા ન આવી એની હતાશા હશે, કે પછી જેમ પાડોશમાં રહેતા દિવાળીમાં રામબાઈને કહેતા એમ, એ તે દી પૂનમ હતી ને ગીગોભાઈ પાણીમાં મોટો સાંદો જોઈ ગયો. ગીગોભાઈ સમજો કે ઈ સાંદો ઓલો સૂરજ જ છે. રોજ ઓલો લાલ સૂરજ ભાગીના કૂવામાં સંતાઈ જાય છે એટલે આખું ગામ એમ જ માનતું હતું. ગીગાભાઈ સાંજે ભાગતા એક વેરાન ખેતરમાં પહોંચ્યા હતા. ખેતરના ખૂણે એક ઊંડો મોટો કૂવો હતો. પાણી ઉપર હતું. માથે વાદળા પાછળથી પૂનમનો ચાંદો બહાર આવેલો હતો. ગીગાભાઈ કૂવા કાંઠે ગયા. એ કૂવામાં એને એનો સૂરજ દેખાયો. એ એવો જ લાલ સૂરજ હતો જે રોજ જે સંધ્યા સમયે હોય છે. એ એટલો જ મોટો અને ગોળ હતો જે રોજે હોય છે. ગીગાભાઈએ સૂરજને તાકીને દાતરડું ફેંક્યું. કૂવાનો સૂરજ વિખાઈ ગયો. દાતરડું અંદર ડૂબી ગયું. આખી જિંદગી જેને મારવા મથ્યો એ આજે એક દાતરડાના ઘામાં રેલાઈ ગયો. ગીગાભાઈ ખુશ થઈ ગયા. કૂવાના કાંઠે બેસીને રેલાતા મરતા સૂરજને જોઈ રહ્યા. પરંતુ થોડી જ ક્ષણોમાં એ ઊભા થઈ ગયા, કારણ કે સૂરજ ફરી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો હતો અને હવે એમના ગુસ્સાનો તાગ ન હતો. એ કૂવાથી દૂર ગયા અને સૂરજને પકડવા દોડીને કૂવામાં કૂદકો માર્યો. ગીગા ગાંડાનો ત્યાં અસ્ત થયો. દીકરી રામબાઈ બાપુને સવાર સુધી શોધ્યા કરી. ગામની અંદર પહેલીવાર એવું બન્યું કે રામબાઈ એના બાપુને લઈને પાછી ન આવી. રાત્રે મંગુબહેન એના ખોડાને કાંખમાં નાખીને રામબાઈ અને ગીગાભાઈને શોધવા ઉપડી. સવારે જ્યારે ફૂલી ગયેલા શબની વાસ ખેતરમાં ફેલાઈ અને એક કૂતરું કૂવાને કાંઠે ભસવા લાગ્યું, ખેડૂતો ભેગા થયા અને ખબર પડી. ભાઈઓ દોડજો. અરે ભાઈઓ દોડજો. આ તો સલાલા ગામનો ગીગો ગાંડો છે. અરે દોડો ભાઈઓ, દોડો અહીંયા આવો. પાણી ઉપર ગીગાભાઈનું શબ્દ તરી રહ્યું હતું. કૂવાને કાંઠે ખેડૂતોનું ટોળું ઊભું હતું. કૂતરું ઊભું હતું. રામબાઈ ઊભી હતી. થોડે દૂર મંગુબહેન પોતાની કાંખમાં ખોડાને તેડીને આવી રહી હતી. કૂવાને કાંઠે ઊભા ઊભા રામબાઈ પાણીમાં તરતા પોતાના બાપુના ફૂલી ગયેલા શરીરને જોઈ રહી. શબને બહાર કાઢવા કૂવામાં ઉતરવા માટે દોરડા લાવવામાં આવ્યા. કોઈ ખેડૂત પોતાની કમર પર દોરડું બાંધી રહ્યો હતો ત્યારે રામબાઈએ ટોળા પાસે જઈને બોલી, કાકા કૂવા લીપા મને મોકલો. મારા બાપુ તમાર કીધ બહાર નહીં આવે. 11 વર્ષની છોકરીથી આ 6 ફૂટનું શબ બહાર કેમ આવે? આનાકાની થઈ. કૂવા કાંઠે મંગુબહેન આવી અને પોતાના ગીગાને કૂવામાં સૂતેલો તરતો જોઈને દીકરા ખોડાને નીચે મૂકીને મોટે અવાજે રડી પડી. હાથમાં રહેલી બંગડીઓ તેણે કૂવાના કાંઠા પર પોતાના કાંડા પછાડીને તોડી નાખી અને પછી કાંઠે માથું મૂકીને મોટે મોટે રડ્યા કરી. રામબાઈ પોતાની મા પાસે ગઈ અને એને પોતાની નાનકડી છાતીમાં લઈ લીધી. મંગુબેન પોતાની દીકરીને ભેટીને ખૂબ રડી. છતાં રામબાઈની આંખો કોરી હતી. કદાચ એ બાળકી માટે આ બધું જ પચાવવું કે સમજવું તેની ક્ષમતાથી પર હશે. કદાચ એ જિંદગીનું બુદ્ધત્વ ત્યારે જ પામી ગઈ હશે. રામબાઈએ પોતાની માના હાથમાં વધેલી ન તૂટેલી 2 બંગડી કાઢી લીધી. કાચની 2 બંગડી. એણે પોતાના હાથમાં એ મોટી બંગડીઓ ચડાવી દીધી. ડાબા હાથમાં લીલી બંગડી અને જમણા હાથમાં પીળી બંગડી. એ દિવસે રામબાઈને જાડું દોરડું બાંધીને કૂવામાં ઉતારવામાં આવી. 10 ખેડૂતોએ દોરડું ધીમે ધીમે અંદર છોડ્યું અને રામબાઈ ધીમે ધીમે કૂવાની દિવાલોને પકડતી પોતાના બાપુના શબ પાસે પહોંચી. પાણીમાં રહીને ફૂલી ગયેલા એ શબને એને સ્પર્શેલું. એ શબની આંખો જે હજુય કદાચ સૂરજને શોધતી હશે, એ આંખોને તેણે પોતાની આંગળીઓથી બંધ કરી.
કાંઠે ઊભેલા ખેડૂતોએ કહ્યું એમ રામબાઈએ બાપુને કસીને દોરડું બાંધ્યું અને પછી એ શબની સાથે પોતે ઉપર આવ્યા. રામ 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 આ શબ્દોની ધૂન બોલાતી ગઈ અને ઊંડા કૂવામાંથી રામબાઈ અને શબ બહાર આવવા લાગ્યા. બાપુના ગંધાતા શબને રામબાઈ જોતી રહી અને બાપુ માથે હાથ ફેરવતી રહી. ગીગાભાઈને ચલાલામાં લાવવામાં ન આવ્યા. એ ખૂબ દૂર સુધી દોડી ગયા હશે. એ ગામના ખેડૂતોએ ત્યાં ખેતરમાં જ નનામી લાવેલી શબને કંધો દેવા માટે મંગુબહેનને પૂછવામાં આવ્યું, તમારે કોઈ મોટો છોકરો છે? મારી રમીલાને લઈ લ્યો. મંગુબહેન પોતાની સાડીના છેડેથી આંસુ લૂછતી બોલી. થોડી વાર ફરી ખેડૂતોમાં આનાકાની થઈ. ના ના, આટલી નાની સોડી કઈ રીતે કંધો કે અગ્નિ આપી શકે? છેવટે સફેદ કફનમાં નનામી તૈયાર થઈ. રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ. બપોરના 1 વાગે તપતા સૂરજે કોરી આંખે ખુલ્લા પગે રામબાઈ શબને કંધો બની આગળ ઊભી રહી. પોતાના બંને હાથ ઊંચા રાખી અને નનામીને અધર રાખતી એ કંધો બનીને પોતાના બાપુની લાશને સ્મશાન સુધી લઈ ગઈ. પોતાના હાથે એ ડાઘુઓએ શીખવ્યું એમ તેણે શબને અગ્નિ આપ્યો. ગીગાભાઈની રાખ સાંજ સુધી પેલા ડૂબતા સૂરજ તરફ ઉડતી રહી. કદાચ એ સાંજે ઉડીને એ સૂરજને પહોંચી ગયો હશે.